નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે જીઓગ્રાફીની અંદર એક વિડિયો સિરીઝ શરૂ કરવા જઈ રહ્યા છીએ। આ જે વિડિયો છે એ કોલેજ કરી રહેલા એટલે કે જીઓગ્રાફી સાથે ગ્રેજ્યુએશન જે વિદ્યાર્થીઓ કરે છે એમના માટે પણ ઉપયોગી થશે અને સાથે સાથે સ્પર્ધાત્મક પરીક્ષા માટે પણ આ વિડિયો ખૂબ જ ઉપયોગી થવાના છે। તો જીઓગ્રાફીની એક આપણે સરળ સિરીઝ શરૂ કરવા જઈ રહ્યા છીએ, તો આપણી ચેનલને તમારે સબસ્ક્રાઇબ કરી દેવાની છે અને સાથે સાથે વિડિયો પસંદ આવે તો છેલ્લે લાઈક કરીને પણ જવાનું છે। તો કોલેજના વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને અને સ્પર્ધાત્મક પરીક્ષાને ધ્યાનમાં રાખીને આપણે વિડિયોની સિરીઝ શરૂ કરી છે। હવે જીઓગ્રાફીનો આપણે અભ્યાસ કરવો હોય તો શરૂઆત કરવી પડે છે આપણે ભૌતિક ભૂગોળથી, અને ભૌતિક ભૂગોળની અંદર આપણે અભ્યાસ કરવો હોય તો સૌપ્રથમ આપણે સૌર પરિવારને સમજવો પડે છે। તો સૌર પરિવારથી આપણે શરૂઆત કરી છે। તમારો જે સાથ અને સહકાર મળશે તેમ તેમ આપણે આગળ વિડિયોને ધપાવતા રહીશું। તો ચાલો વિડિયોની શરૂઆત કરીએ। હવે સૌર પરિવારને આપણે સમજીએ છીએ ત્યારે આપણે બ્રહ્માંડને સમજવું પડે। હવે બ્રહ્માંડ એટલે શું? તો આકાશની અંદર તમે ઘનઘોર કાળી રાત્રિ હોય ત્યારે આકાશની અંદર તમે નજર દોડાવો છો ત્યારે તમને તારાઓથી ખીચોખીચ ભરેલું જે આકાશ નજરે પડે છે। એ આકાશની અંદર તારાઓ તમને આમ વેરાયેલા જોવા મળે છે, પણ બારીકાઈથી તમે નિરીક્ષણ કરશો તો તારાઓનું જે ઝુંડ એક બને છે, વિશિષ્ટ આકાર ધરાવતા તારાઓનું એક જૂથ તૈયાર થાય છે। એ જૂથને આપણે તારા મંડળ કહીએ છીએ, ગેલેક્સી કહેવાય છે। શું કહેવાય છે? ગેલેક્સી કહેવાય છે, તારા મંડળ કહેવાય છે। હવે આપણા આકાશની અંદર અબજો તારા મંડળ આવેલા છે। આવા અબજો તારા મંડળ આવેલા છે, અબજો તારાઓ આવેલા છે, અબજો નિહારિકા આવેલી છે। હવે આકાશની અંદર જે તારા મંડળ છે એ તારા મંડળની તારાઓની વચ્ચે અવકાશીય ધૂળ આવેલી છે, અને અવકાશીય ધૂળ અને વાયુવ્ય જે વાદળો તૈયાર થાય છે એને આપણે નિહારિકા કહેવાય છે। શું કહેવાય છે? નિહારિકા કહેવાય છે। તો આવી આકાશની અંદર અબજો નિહારિકા આવેલી છે, અબજો તારા મંડળ આવેલા છે, અને આમ છતાં પણ આપણા અવકાશનો હજી પણ 99.9% ભાગ તો ખાલી ખમ છે। આટલું બધું આવેલું છે છતાં 99.9% ભાગ કેવો છે? ખાલી ખમ છે। હવે આપણે વાત કરીએ તારામંડળની, ગેલેક્સીની વાત કરવાની છે। તો તારામંડળના મુખ્ય 3 પ્રકાર જોવા મળે છે, એટલે કે 3 આકારના તારામંડળ જોવા મળે છે। આપણા અવકાશની અંદર 3 આકારના, કેટલા આકારના? 3 આકારના તારામંડળ જોવા મળે છે। શું જોવા મળે છે? તારામંડળ એટલે કે ગેલેક્સી જોવા મળે છે। તો આ 3 આકારો કયા કયા છે? પહેલો આકાર પડે છે દીર્ઘ વૃત્તાકાર। કયો આકાર પડે છે? દીર્ઘ વૃત્તાકાર આકાર છે। બીજો આકાર છે સર્પિલાકાર। કયો આકાર છે? સર્પિલાકાર જોવા મળે છે। ત્રીજો આકાર પડે છે અરૂપ આકાર। કયો પડે છે? અરૂપ આકાર। એટલે કે આપણા ગેલેક્સીના જે છે તારામંડળના 3 આકારના તારામંડળ અવકાશની અંદર જોવા મળે છે। એક છે દીર્ઘ વૃત્તાકાર, એટલે કે ગોળ વર્તુળ, લાંબુ એક વર્તુળ બને એવા આકારે જે તારાઓનું જૂથ ગોઠવાય એને આપણે દીર્ઘ વૃત્તાકાર કહીએ છીએ। પછી સર્પિલાકાર એટલે કે જે ગોળ ગોળ ચકરડાની ગોળ ભુજાઓ ધરાવતો સર્પિલાકાર જે આકાર બની જાય, જલેબી જેવો જે આકાર બની જાય એને આપણે સર્પિલાકાર કહીએ છીએ। અને અરૂપ આકાર એટલે કે જેનો કોઈ આકાર હોતો નથી। તો આપણા બ્રહ્માંડની અંદર, આપણા આકાશની અંદર 3 પ્રકારના તારામંડળ જોવા મળે છે: દીર્ઘ વૃત્તાકાર, સર્પિલાકાર અને અરૂપાકાર। હવે આપણે સૌર પરિવારની વાત કરીએ કે જેની અંદર આપણી પૃથ્વી છે, આપણું સૂર્ય છે, તો એ પરિવારની વાત કરીએ એને કહેવાય સૌર પરિવાર। હવે સૌર પરિવારની આપણે વાત કરીએ એ પહેલા થોડું સમજી લઈએ સૌર પરિવાર કોને કહેવાય? તો કે સૂર્યની સાથે સાથે આપણો જે સૂર્ય આવેલો છે ને એની સૂર્યની સાથે સાથે ગ્રહો આવેલા છે, લઘુ ગ્રહો આવેલા છે, ઉપગ્રહો આવેલા છે, ઉલ્કાઓ આવેલી છે, ધૂમકેતુ આવેલા છે। આ બધાના બનેલો જે પરિવાર છે એને આપણે સૌર પરિવાર કહીએ છીએ। તો હવે આપણો જે સૌર પરિવાર છે એ કયા તારામંડળમાં આવેલો છે? આપણો જે સૌર પરિવાર છે એ કયા તારામંડળમાં આવેલો છે? તો મંદાકિની તારામંડળ। મંદાકિની તારામંડળ યાદ રાખજો, આપણો સૌર પરિવાર છે એ કયા તારામંડળમાં આવેલો છે? તો મંદાકિની તારામંડળની અંદર આવેલો છે। હવે આ જે મંદાકિની તારામંડળ છે એનો આકાર કેવો છે? તો મંદાકિની તારામંડળનો આકાર સર્પિલાકાર છે। કેવો આકાર છે? સર્પિલાકાર છે। તમે જોઈ શકો છો કે આપણો જે મંદાકિની તારામંડળ છે એ મંદાકિની તારામંડળ આવી રીતે સર્પિલાકાર છે। કેવો આકાર છે?
સર્પિલાકાર ધરાવે છે. કેવો આકાર ધરાવે છે? સર્પિલાકાર ધરાવે છે. અને એ મંદાકિની તારામંડળ છે એની અંદર 3 ભુજાઓ છે. કેટલી ભુજાઓ છે? 3 ભુજાઓ છે. અને આકાર કેવો છે? સર્પિલાકાર. હવે જે મંદાકિની તારામંડળ છે એનો આકાર પૂછાય તો કેવો? સર્પિલાકાર છે. અને આ જ તારામંડળ જે છે મંદાકિની એની 3 ભુજાઓ છે. અને 3 ભુજાઓની અંદર બીજા નંબરની જે ભુજા છે તેની અંદર આપણો સૂર્ય અને આપણો સૌર પરિવાર આવેલા છે. એટલે કે બીજા નંબરની જે ભુજા બને છે એની અંદર આપણો સૂર્ય આવેલો છે, આપણો સૌર પરિવાર આવેલો છે. એટલે કે પ્રથમ નંબરની જે ભુજા છે એની અંદર જૂના તારા આવેલા છે. બીજા નંબરની જે છે એની અંદર થોડા જૂના તારા એટલે કે સૌર પરિવાર એટલે કે સૂર્ય સૌર પરિવાર આપણો અસ્તિત્વ હોય એ સમયના તારા છે. અને ત્રીજા નંબરની જે ભુજા છે એની અંદર નવા તારાઓ બનેલી છે, નવા તારાઓનો સમાવેશ થાય છે. તો આપણો સૌર પરિવાર છે કયા નંબરની ભુજામાં છે? બીજા નંબરની ભુજામાં છે. હવે જે મંદાકિની તારામંડળ છે એ મંદાકિની તારામંડળને આપણે શું કહીએ છીએ? તો આપણે એને કહીએ છીએ આકાશગંગા. શું કહીએ છીએ? આકાશગંગા. તમે નામ સાંભળ્યું હશે આકાશગંગા, જેને આપણે મિલ્ક વે કહીએ છીએ. અંગ્રેજીમાં શું કહીએ છીએ? મિલ્ક વે. હવે આકાશગંગા એટલે શું? તો તમે નિરભ આકાશની અંદર ચોખ્ખું આકાશ હોય ત્યારે પૃથ્વીના ઉત્તર ધ્રુવ પર તમે જઈ અને તમે જુઓ ને તો આકાશની અંદર તમને એક સફેદ દુધિયા રંગનો પટ્ટો દેખાય છે જે વચ્ચેથી પૂરી જેવો ફૂલેલો હોય છે અને બંને બાજુ ચપટો હોય છે. તો આવો જે પટ્ટો આકાશની અંદર તારાઓથી ખીચોખીચ ભરેલો સફેદ રંગનો દુધિયા રંગનો જે પટ્ટો દેખાય છે એને આપણે મિલ્ક વે કહીએ છીએ. અને એ આકાશગંગા મિલ્ક વે એ જ આપણી મંદાકિની તારામંડળ. એ જ કયું છે? મંદાકિની તારામંડળ છે. હવે મંદાકિની તારામંડળનો આકારની આપણે વાત કરી તો મંદાકિની તારામંડળ જે છે ને એ વચ્ચેથી થોડો ફૂલેલો તમને જોવા મળે છે અને બંને બાજુથી ચપટો જોવા મળે છે. એટલે કે 3 ભુજાઓ ધરાવે છે. બરાબર ને? કેટલી ભુજાઓ? 3 ભુજાઓ. હવે મંદાકિની તારામંડળ છે એનો વ્યાસ કે ભાઈ એનો વ્યાસ કેટલો છે? મંદાકિની તારામંડળનો વ્યાસ કેટલો છે? તો વ્યાસ છે 1,00,000 પ્રકાશ વર્ષ. કેટલો વ્યાસ છે? 1,00,000 પ્રકાશ વર્ષ. યાદ રાખજો મંદાકિની તારામંડળનો વ્યાસ કેટલો છે? 1,00,000 પ્રકાશ વર્ષ છે. હવે પ્રકાશ વર્ષ એટલે શું? તો સિમ્પલ છે કે એક વર્ષ દરમિયાન સૂર્યના પ્રકાશે કાપેલું અંતર. એક વર્ષ દરમિયાન સૂર્યના પ્રકાશે કાપેલું અંતર એને આપણે શું કહીએ છીએ? પ્રકાશ વર્ષ કહીએ છીએ. તો આવી રીતે મંદાકિની તારામંડળ છે એનો વ્યાસ કેટલો બની ગયો છે? 1,00,000 પ્રકાશ વર્ષ છે. હવે એક પ્રકાશ વર્ષ એટલે કેટલા થાય છે? તો એ પણ આપણને ખબર છે કે ભાઈ એક પ્રકાશ વર્ષ એટલે કેટલા? 9.46 ગુણ્યા 10⁻12 જેને આપણે પ્રકાશ વર્ષ કહીએ છીએ. તો એક પ્રકાશ વર્ષ બરાબર કેટલા થાય છે? 9.46 ગુણ્યા 10⁻12. તો મંદાકિની તારામંડળનો વ્યાસ પૂછાય તો કેટલો છે? 1,00,000 પ્રકાશ વર્ષ છે. અને મંદાકિની તારામંડળની જાડાઈ કેટલી છે? તો એની જાડાઈ પૂછાય તો 10,000 પ્રકાશ વર્ષ. કેટલી છે? જો જાડાઈ પૂછાય ને મંદાકિની ની જાડાઈ પૂછાય તો 10,000 પ્રકાશ વર્ષ. કેટલી છે? 10,000 પ્રકાશ વર્ષ છે. અને એનો વ્યાસ પૂછાય તો 1,00,000 પ્રકાશ વર્ષ છે. યાદ રહી ગયું? ઓકે. હવે આપણે વાત કરીએ કે આપણો સૌર પરિવાર છે જે મંદાકિની તારામંડળની આવેલો છે તો આનાથી નજીકનો બીજો તારામંડળ કયો? આપણો જે મંદાકિની તારામંડળ છે ને એનો પાડોશી તારામંડળ કયો છે? તો એન્ડ્રોડ્રોમા. કયો તારામંડળ છે? એન્ડ્રોડ્રોમા તારામંડળ છે. એ આપણી મંદાકિની તારામંડળની નજીકનો તારામંડળ છે. હવે આપણા સૂર્યની વાત કરીએ તો આપણો સૂર્ય છે એ મંદાકિની તારામંડળ છે. એ મંદાકિની તારામંડળના કેન્દ્રથી કેટલો દૂર આવેલો છે? તો 30,000 પ્રકાશ વર્ષ. 30,000 પ્રકાશ વર્ષ દૂર આવેલો છે. મંદાકિની તારામંડળના કેન્દ્રથી આપણો સૂર્ય 30,000 પ્રકાશ વર્ષ દૂર આવેલો છે. હવે શું થાય છે? તો કે આ મંદાકિની તારામંડળ છે ને એની અંદર ગુરુત્વાકર્ષણ બળ વધારે છે. એટલે કે કેન્દ્રના ભાગમાં તારાઓ ખીચોખીચ જોવા મળે છે અને જેમ દૂર જઈએ છીએ તેમ તેમ તારાઓ ઓછા થતા જાય છે. હવે આપણા સૂર્ય ઉપર પણ મંદાકિનીના કેન્દ્રના ગુરુત્વાકર્ષણ બળની અસર થવાની છે. તો કે થવાની છે. તો આપણો સૂર્ય શું કરે છે? એ મંદાકિની જે મંદાકિની કેન્દ્ર છે ને એની ફરતે પણ પરિક્રમા કરે છે. આપણા બધા ગ્રહો સૌર પરિવારના તમામ ગ્રહો સૂર્ય પણ પરિક્રમા કરે છે. કોની પરિક્રમા કરે છે? તો મંદાકિની તારામંડળના કેન્દ્રની પરિક્રમા કરે છે.
હવે સૂર્ય છે ને એ કેટલી ઝડપે પરિક્રમા કરે છે તો પ્રતિ સેકન્ડે 250 કિમીની ઝડપે, પ્રતિ સેકન્ડે 250 કિમીની ઝડપે ગતિ કરે છે, પરિક્રમા કરે છે. અને સૂર્યને મંદાકિનીના કેન્દ્રની ફરતે એક ચક્ર પૂર્ણ કરતો કેટલો સમય લાગે છે તો 22 કરોડ 50 લાખ વર્ષ લાગે છે. અને 22 કરોડ 50 લાખ વર્ષ જે લાગે છે એને આપણે બ્રહ્માંડ વર્ષ કહીએ છીએ. શું કહીએ છીએ? બ્રહ્માંડ વર્ષ કહીએ છીએ. તો આ બ્રહ્માંડ વર્ષ પણ તમારે યાદ રાખવાનું છે. હવે આપણે માહિતી મેળવીએ કે સૌર પરિવાર. હવે સૌર પરિવારની અંદર શું શું આવેલું છે એની આપણે ડિટેલમાં માહિતી થોડી મેળવી લઈએ કે જે અગત્યની માહિતી છે. તો જો સૌર પરિવારની આપણે વાત કરીએ તો સૌર પરિવારની અંદર 8 ગ્રહો આવેલા છે. ગ્રહો કેટલા? 8 ગ્રહો આવેલા છે. પછી એક વામન ગ્રહ છે. એક શું છે? વામન ગ્રહ. એટલે કે પ્લુટો જે છે ને એને આપણે ગ્રહની પરિભાષામાં નથી આવતો. એ 2006 પછી એને આપણે ગ્રહની પરિભાષામાં ના આવ્યો એટલે આપણે એને ગાડી નાખ્યો છે. એટલે ગ્રહો કેટલા છે? 8 ગ્રહો છે. ઉપગ્રહ તો 173 જેટલા ઉપગ્રહ છે. 173 કરતો પણ વધારે શું છે? ઉપગ્રહ છે. પછી 45,000 કરતો વધારે લઘુગ્રહ આવેલા છે. ઉલ્કાઓ છે, ધૂમકેતુઓ છે. આ બધા ભેગો થઈ અને જે બન્યું છે એને આપણે સૌર પરિવાર કહીએ છીએ. હવે 8 ગ્રહો કયા કયા છે તો બુધ છે, શુક્ર છે, પૃથ્વી છે, મંગળ છે, ગુરુ છે, શનિ છે, યુરેનસ છે અને નેપચ્યુન છે. એક વામન ગ્રહ કયો છે તો કે પ્લુટો છે. એના સિવાય ઉપગ્રહો છે. દરેક ગ્રહ જેમ કે પૃથ્વીને એક ઉપગ્રહ ચંદ્ર છે, મંગળના ઉપગ્રહ છે ફોબોસ અને ડીમોસ છે. કરતો વધારે શું છે? ઉપગ્રહ છે. એની આપણે થોડી આગળ ડિટેલમાં ચર્ચા કરીશું. તો આ રીતે સૌર પરિવાર બનેલો છે. હવે સૌર પરિવારની અંદર કુલ દ્રવ્યની વાત કરીએ તો સૂર્ય એકલો 3,30,000 જેટલું દ્રવ્ય ધરાવે છે. અને બાકીના જે છે એટલે કે લગભગ 99.85% તો સૂર્ય એકલું દ્રવ્ય ધરાવે છે. અને બાકીના જે ગ્રહો છે એ માત્ર 0.15% જેટલો દ્રવ્ય ધરાવે છે. તો આવી રીતે આપણો સૌર પરિવાર ગોઠવેલો છે. હવે આપણે ચર્ચા કરીએ કે ભાઈ સૌર પરિવારના અલગ અલગ ગ્રહો છે એમની પણ થોડી ચર્ચા કરીશું અને આખું આકૃતિ સાથે આપણે સૌર પરિવારને સમજવાનો પ્રયત્ન કરીએ. આપણે સૌર પરિવારના 8 ગ્રહો વિશે અને સૂર્ય વિશે થોડી બેઝિક માહિતી મેળવી રાખીએ. તો શરૂઆત કરીએ છીએ આપણા સૂર્યથી. તો સૂર્ય એ શું છે? તો સૂર્ય એક તારો છે જેને જ્યોતિપિંડ કહેવાય છે. અને તારો છે ને એ હંમેશા સ્વયં પ્રકાશિત હોય છે. તો આપણા જે તમામ ગ્રહો છે એમનો વડીલ કહીએ તો એ કોણ છે? સૂર્ય છે. અને સૂર્યને પોતાનું ગુરુત્વાકર્ષણ બળ છે એના કારણે સૂર્યની આજુબાજુ આપણા ગ્રહો અને એ ઉપગ્રહો જે છે એ એની પરિક્રમા કરતા હોય છે. હવે સૂર્ય જે છે એનો વ્યાસ કેટલો છે? તો સૂર્યના વ્યાસની વાત કરીએ. વ્યાસ એટલે કે સૂર્ય છે આપણા સૂર્યનો વ્યાસ કેટલો છે? તો સૂર્યનો વ્યાસ છે 13,92,000 કિમી. કેટલો છે? 13,92,000 કિમી એનો વ્યાસ છે. સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ વાત કરીએ તો એ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ તો 28 ગણું છે. કેટલું છે? 28 ગણું છે. હવે સૂર્યનો જે વ્યાસ છે ને એ આપણી પૃથ્વીના વ્યાસ કરતો 109 ગણો મોટો છે. કેટલો મોટો છે? 109 ગણો મોટો છે. અને સૂર્યના જે કિરણો છે એ આપણી પૃથ્વી ઉપર આવતો કેટલો સમય લાગે છે તો કે 8 મિનિટ લાગે છે. એટલે કે સૂર્યના જે કિરણો છે એ પૃથ્વીની ધરતી ઉપર પહોંચતો 8 મિનિટ જેટલો સમય લાગે છે. હવે આપણે સૌર પરિવારની અંદર સૂર્ય જે છે એની સપાટી પરનું તાપમાન કેટલું છે તો 6000 સેલ્સિયસ. કેટલું યાદ રાખવાનું છે? 6000 સેલ્સિયસ. અને સૂર્યના કેન્દ્રનું તાપમાન પૂછાય તો 1.5 કરોડ સેલ્સિયસ. કેટલું છે? 1.5 કરોડ સેલ્સિયસ છે. હવે સૂર્યની ઉપર સપાટી ઉપર તમને કાળા જે ધાબા દેખાય છે એને આપણે સનસ્પોટ એટલે કે સૂર્ય કલંક કહીએ છીએ. રવિ કલંક પણ કહેવામાં આવે છે. તો સૂર્ય કલંક કોને કહેવાય? તો સૂર્યની સપાટી ઉપર જે કાળા ધાબા દેખાય છે એને સૂર્ય કલંક કહેવાય છે. હવે વાસ્તવમાં સૂર્ય કલંકો શું છે? તો વાસ્તવમાં એ સૂર્યની સપાટી ઉપર આવેલી ખીણો છે. ઊંડી ઊંડી આવેલી શું છે? ખાઈ છે. હવે સૂર્ય આપણને પ્રકાશ અને ગરમી બંને આપે છે. તો સૂર્યના કેન્દ્રની અંદર હાઇડ્રોજન અને હિલિયમ વાયુ છે એમની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે જેને રેડિયેશન કહેવાય છે. અને રેડિયેશનના કારણે શું થાય છે? રેડિયેશનના કારણે તો કે સૂર્યમાંથી ગરમી ઉત્પન્ન થાય છે, પ્રકાશ ઉત્પન્ન થાય છે. અને આપણી પૃથ્વી ઉપર એ સૂર્ય
એ સૌર ઉર્જા એટલે કે ઉર્જા જે કહેવાય, ઉર્જાનો આદિ અનાદિ સ્ત્રોત કયો બની જાય છે? સૂર્ય બની જાય છે. સૂર્ય 1 સેકન્ડની અંદર કેટલી ઉષ્મા ઉર્જા ઉત્પન્ન કરી શકે છે? તો તમે 12 અબજ ટન કોલસો જે બાળીએ અને એમાંથી જેટલી ઉષ્મા ઉત્પન્ન થાય ને એટલી સૂર્ય 1 સેકન્ડની અંદર ઉષ્મા ઉત્પન્ન કરી શકે છે. હવે સૂર્યની ફરતે તમે જુઓ ને તો 400 કિમીનો જે તેજોમય આવરણ આવેલું છે એને ફોટોસ્ફિયર કહેવાય છે. શું કહેવાય છે? ફોટોસ્ફિયર કહેવાય છે. હવે આપણે 8 ગ્રહોની વાત કરી નાખીએ તો સૂર્યની સૌથી નજીક ગ્રહ આવેલો છે બુધ ગ્રહ. કયો આવેલો છે? બુધ. બુધ પછી કયો? તો શુક્ર. જો ક્રમમાં તમારે યાદ રાખવાનું તો શું કરવાનું? એક વાર બુધવાર તમને યાદ રાખવાનું છે કે બુધ સૂર્યની સૌથી નજીકનો ગ્રહ કયો? બુધ. બુધ પછી તમારે એક વાર છોડી અને બીજો વાર નક્કી કરવાનો છે. તો જો પહેલો ગ્રહ કયો બને? બુધ, પછી શુક્ર, પછી રવિ. તો રવિના બદલે પૃથ્વી ગણવાનું છે. તો બુધ, શુક્ર, પૃથ્વી. પૃથ્વીને તમે રવિ ગણ્યું હોય તો એના પછી મંગળ, એના પછી ગુરુ, એના પછી શનિ અને પછી યુરેનસ અને પછી નેપચ્યુન. તો આવી રીતે આપણા 8 ગ્રહો આવેલા છે. કેટલા ગ્રહો આવેલા છે? 8 ગ્રહ આવેલા છે. હવે સૂર્યની સૌથી નજીકનો ગ્રહ બુધ છે. હવે એની અંદર તમે જોઈ શકો છો તો કે બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ આ 4 ગ્રહો છે. એ ગ્રહોને આપણે આંતરિક ગ્રહ કહેવાય. શું કહેવાય? આંતરિક ગ્રહ કહીએ છીએ. અને જ્યારે ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન છે જેને આપણે બાહ્ય ગ્રહો કહીએ છીએ. કયા ગ્રહો કહીએ છીએ? બાહ્ય ગ્રહ પણ કહેવામાં આવે છે. હવે આ 4 બાહ્ય ગ્રહો છે અને 4 આંતરિક ગ્રહ છે. હવે આને કેમ આંતરિક ગ્રહ કયા? તો આને આપણે પાર્થિવ ગ્રહ પણ કહી શકીએ છીએ. કયા ગ્રહો? પાર્થિવ ગ્રહો પણ કહેવાય છે. તો પાર્થિવ ગ્રહો કયા કયા છે? મંગળ, શુક્ર, પૃથ્વી અને બુધ. આ પાર્થિવ ગ્રહ છે. અને આ જે બહારના ગ્રહ છે એને આપણે જોવિયન ગ્રહ પણ કહેવાય છે. કયા ગ્રહ કહેવાય છે? જોવિયન ગ્રહ. તો જોવિયન ગ્રહ પરીક્ષામાં પૂછાય તો પણ યાદ રાખવાના છે કે ભાઈ ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન આ 4 જોવિયન ગ્રહ છે. જ્યારે પાર્થિવ ગ્રહો કયા 4 છે? બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ. એટલે કે જે ગ્રહોનું બંધારણ પૃથ્વીને મળતું આવે છે એને આપણે પાર્થિવ ગ્રહ કહીએ છીએ. ટૂંકમાં બીજું કેવું હોય તો કે ઘન પ્રવાહી જે ગ્રહો છે, ઘન ભાગ ધનાવરણ જે ધરાવે છે એ તમામ પાર્થિવ ગ્રહ છે. તો બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ એ પાર્થિવ ગ્રહ છે. અને ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન એ જોવિયન ગ્રહ છે. એટલે કે જે ગ્રહોનું બંધારણ વાયુવ્ય બનેલું છે એટલે કે સૂર્યને મળતું આવે છે એ તમામ ગ્રહોને આપણે જોવિયન ગ્રહ કહીએ છીએ. તો આ પણ તમારે થોડું યાદ રાખવાનું છે. હવે આપણે પર્ટિક્યુલર એક એક ગ્રહની વાત કરીએ